ગઈકાલે જીએસટીવી અને ગુજરાત સમાચાર ઉપર ઈડીની રેડ પડી સાંભળીને ખૂબ દુઃખ થયું. ઘણા સમયથી ગુજરાત સમાચાર અને જીએસટીવી એ ગુજરાતની પ્રજાનો અવાજ બની છે. સરકારમાં ચાલતા ભ્રષ્ટાચારને ઉજાગર કરવાની વાત હોય, સરકારમાં ચાલતી લાલિયાવાડી બહાર લાવવાની વાત હોય કે લોકોનો અવાજ બની અને પ્રજા સમક્ષ લાવવાની વાત હોય, તો આ બે મીડિયા માધ્યમોએ ખૂબ સારી રીતે કામગીરી બજાવી છે. અને એનાથી સરકારના પગે રેલો આવ્યો અને એમને લાગ્યું કે આ લોકો જ્યારે બધી મારી વાત લોકો સમક્ષ લઈ જશે તો એમને ગમે એ રીતે ચૂપ કરવા પડે, અને એના થકી ભારત સરકારની ઈડીની રેડ આ બંને માધ્યમો ઉપર પડી છે. એનું અમે ખંડન કરીએ છીએ, એનો અમે વિરોધ કરીએ છીએ. કારણ કે લોકશાહીમાં મીડિયા એ ચોથી જાગીર છે, અને ચોથી જાગીરને ચૂપ કરવાનો જ્યારે લોકશાહીમાં પ્રયાસ થાય છે ત્યારે લોકશાહીનું હનન થાય છે, લોકોના હકો માર્યા જાય છે. અને જે લોકશાહીને જીવતી રાખવાનું જે આ બે માધ્યમો કામ કરે છે એના માટે અમે એમના વતી લડવા માટે પણ તૈયાર છીએ. અને સરકારને પણ આપના માધ્યમથી અમે જણાવવા માગીએ છીએ કે લોકશાહીમાં જ્યારે આ પત્રકારત્વ અને ન્યૂઝ એ ચોથી જાગીર છે, તો એના માટે તમે જે ધાક ધમકી અને જે તમે ડરાવવાની કોશિશ કરો છો એ ક્યારે સાંખી લેવાશે નહીં. આવનારા સમયમાં જો આ સરકારની નીતિ રીતિ બંધ નહીં થાય તો અમે પ્રજાનો અવાજ બની અને સરકારની સામે ઊભા રહેશું અને લોકશાહીને બચાવવા માટે અને મીડિયાને બચાવવા માટે પૂરી કોશિશ કરશું.